તલુખાન પાટણનો બાદશાહ જો અમને મળતો હોય તો એનાથી વધારે અમારે શું હોય? પરંતુ મારે એકની એક દીકરી છે અને અમારી આવડી મોટી નાતમાં કંકોત્રી પહોંચાડવા માટે અને લગ્નની તૈયારી કરવા માટે 6 મહિનાનો સમય જોઈએ. મેઘરાજ રબારી કહે છે, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, અમને મહા મહિના સુધીનો સમય આપો અને પછી તમે વાજતે ગાજતે જાન લઈને અમારે આંગણે આવજો. પછી તો માણસોએ જઈને બાદશાહને વાત કરી. ત્યાં તો બાદશાહ રાજીના રેડ થઈ ગયો. આ બાજુ મેઘરાજ રબારીએ બધાને વાત કરી અને ગામના બધાએ ભેગા મળીને ગામમાં કોરું તળાવ હતું ત્યાં બરાબર લેવલ કર્યું અને ફરતી મોટી ખાઈ ગાળી. ખાઈના અંદરના ભાગમાં મોટી દિવાલ કરી અને એમાં ગેરું, લાકડા, ગાયનું છાણ અને રૂ એવા બધા વિસ્ફોટક અને ઉપર ધૂળ નાખીને પેક કરી દીધું અને નક્કી કર્યું કે અહીંયા આપણે જાનને ઉતારો આપશું. ધીમે ધીમે 6 મહિના પૂરા થયા એટલે તલુખાન બાદશાહ હાથીની અંબાડી ઉપર બેસીને 1200 લોકોની જાન લઈને આવ્યા. સાંજે જાન ગામમાં આવી એટલે કહ્યું કે અમારે એવો રિવાજ છે કે સવારે ફેરા રાખવાના. ટૂંકમાં એ તળાવ હતું અને ફરતે ગાયના છાણમાંથી દિવાલ બનાવેલી હતી જેમાં છાણ, રૂ, ગેરું એવા બધા વિસ્ફોટક નાખ્યા હતા. ત્યાં જાનને રાત રોકાવા માટે મોકલી દીધી અને એક નાનકડો દરવાજો રાખ્યો, ત્યાંથી જ બધા બહાર નીકળી શકે. બાદશાહ તો મનમાં એમ વિચારી રહ્યો હતો કે ક્યારે સવાર પડે અને ક્યારે હું એ રૂપવાન સ્ત્રી સાથે લગ્ન કરું. પરંતુ આ બાજુ મેઘરાજ કળોતરા, 200 રબારીઓ અને બહેન દીકરીઓએ કડે કટારું બાંધી દીધી હતી અને હાથમાં તલવાર લઈને બધા તૈયાર થઈ ગયા. અડધી રાતનું ટાણું થયું એટલે રબારીના દીકરાઓએ હાથમાં મશાલ લીધી અને પેલી વિસ્ફોટક દિવાલ બનાવી હતી એ સળગાવવા લાગ્યા. ચારે બાજુથી અગ્નિ લાગી એટલે બાદશાહને ખબર પડી ગઈ કે દગો થયો. પરંતુ બહાર નીકળવાનો એક જ ગેટ હતો અને ત્યાં 200 રબારીઓ ઊભા રહી ગયા હતા કે આમાંથી કોઈને જીવતા પાછા ન જવા દઈએ. જે લોકો દિવાલ હતી ત્યાંથી બહાર નીકળવા જતા હતા એ ઊંડી ખાઈમાં પડી જતા. દરવાજેથી જે બહાર નીકળે તેમને તલવારના ઝાટકે ચીરવા લાગ્યા અને ઘમાસાણ યુદ્ધ જામ્યું. પછી તો ઝાંઝુબાઈએ તલવાર લઈને ગડગડતી દોટ મૂકી અને બાદશાહની અંબાડી પાસે આવી એટલે સુબાએ કહ્યું કે આજ એ રૂપસુંદરી છે. ત્યારે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા બાદશાહ તલુખાને કહ્યું હતું કે આ મને સુંદરી નથી લાગતી, અરે આમાં તો મને મારું મોત દેખાય છે. સાહેબ, જેમ જોગમાયા હોય એમ રબારીની દીકરી ઝાંઝુબાઈએ ગડગડતી દોટ મૂકી અને હાથીએ માથું નીચું કર્યું. ત્યાં તો હાથીના દાંત ઉપર પગ મૂકીને એક તલવારના ઝાટકે આ રબારીની દીકરીએ તલુખાનનું માથું ચીરીને હાથીની અંબાડી ઉપરથી તેને નીચે પાડી દીધો અને બીજા ઝટકે બાદશાહના સુબાને ચીરી નાખ્યો. સાહેબ, આ બાજુ જ્યારે જાન લઈને બાદશાહ નીકળ્યો હતો ત્યારે જેલના સળિયા તોડીને જેમલ રબારી બહાર આવી ગયો હતો. મારતી ઘોડીએ જેમલ રબારી યુદ્ધ શરૂ થયા પહેલા આવી ગયો હતો અને 2 જોટાની તલવારથી લડતો હતો. એમાં દુશ્મને પાછળથી તલવારનો ઘા કર્યો એટલે જેમલ કળોતરાનું માથું કપાઈ ગયું. 400 રબારી અને 31 રબારીની દીકરીઓ આ યુદ્ધમાં કપાઈ ગઈ હતી. સાહેબ, આ બાજુ સુબાને મારીને બહેન પાછી વળતી હતી ત્યારે પોતાના ભાઈને કપાયેલો જોયો અને બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને મનમાં એમ વિચાર્યું કે અરે બાપ, મારા લીધે આવું થયું. ટૂંકમાં બાદશાહની 1200ની સેના કપાઈ ગઈ અને યુદ્ધ પૂર્ણ થયું. આ યુદ્ધમાં 31 રબારીની દીકરીઓ, 40 રબારીઓ કપાઈ ગયા અને સગો ભાઈ જેમલ કપાઈ ગયો. એટલે ઝાંઝુબાઈને ખૂબ જ દુઃખ થયું અને કરગરવા લાગી. હે ભગવાન, મને આવું રૂપ શા માટે આપ્યું? મારા રૂપના લીધે આવું થયું. હે માં ભગવતી, હે કુળદેવી, આજથી કળોતરા કુળમાં આવું રૂપ કોઈને ના આપતી. પોતાના પિતાને પણ કહ્યું કે બાપુ, હવે મારાથી ના જીવાય. હે માં, મને ધરતીમાં જગ્યા આપ. અને એમ કહેવાય કે ધીમે ધીમે રબારીની દીકરી ઝાંઝુબાઈ ધરતીમાં સમાઈ ગઈ અને સતી થઈ ગઈ. મેઘરાજ રબારી તો હજુ કંઈ બોલે એ પહેલા ઝાંઝુબાઈ સતી થઈ ગયા અને જમીનમાં સમાઈ ગયા અને જમીન પર ફૂલનો ઢગલો થઈ ગયો. છેલ્લે ઝાંઝુબાઈએ એટલું કહ્યું હતું કે આ ગામ છોડી દેજો અને જે કોઈ રબારી ઝાંઝુબાઈનું નામ લઈને પૂરી શ્રદ્ધાથી માનશે ને એની ભેગી ઝાંઝુબાઈ કાયમ રહેશે. પછી તો કળોતરા પરિવારમાં 2 ભાઈ હતા. એમાં કમા બાપા કંબોઈ જતા રહ્યા અને કંબોઈ ગામ વસાવ્યું અને માલા બાપા કચ્છમાં જતા રહ્યા. સાહેબ, આજે પણ ઝાંઝુમાં પૂજાય છે અને જે તળાવમાં યુદ્ધ થયું હતું એ ગુડાસર તળાવ તરીકે ઓળખાય છે અને ત્યાં ખાંભી ઊભી છે.
કહેવાનો અર્થ કે આપણા દેશમાં અનેક લોકો થઈ ગયા કે જેમણે ચારિત્ર્ય માટે બલિદાન આપી દીધા, પણ પોતાની આબરૂ ના જવા દીધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા ગુજ્જુ જ્ઞાનને ફોલો કરો. ધન્યવાદ.